विद्यार्थी दोस्तों, आज આપણે લેક્ચર નંબર 6 ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ ધોરણ તમારું 8 અને વિષય છે ગણિત। એમાં આમ તો આ છેલ્લો ભાગ છે। અત્યાર સુધીના બધા જ ટોપિક આપણે વારંવાર અગાઉના લેક્ચરમાં જોઈ લીધા, પણ હજુ આ સમજતા પહેલા હું તમને છેદ કેવી રીતે સરખા કરવા એ જરા સમજાવી દઉં, કારણ કે એની પરથી જ આપણે આ નક્કી કરી શકીશું। દાખલા તરીકે 1 દ્વિતીયાંશ હોય અને 2 તૃતીયાંશ હોય, બંનેને સમછેદી બનાવવા હોય તો શું કરવું જોઈએ? તમે જાણો છો કે 2 અને 3 નો લસા લેવાનો હોય। 2 અને 3 નો લસા લેવા માટે 2 વડે ભાગ ચલાવો તો 3 1 2 કા 2 થઈ જાય, 3 વડે ભાગ ચલાવવો પડે તો 1 1 થઈ જાય, 3 2 6 એવો લસા આવે। એ કરવા માટે હવે તમારે આ 1 દ્વિતીયાંશ આ વેલ્યુ કે કિંમત ના બદલાય એવી રીતે છેદમાં 6 કરવાના હોય તો 3 વડે નીચે અને ઉપર ગુણીએ એટલે આ 2 તરી 6 થઈ જાય, તો સાથે સાથે ઉપર 3 એકા 3 થઈ જાય। અહીંયા પણ તમે જુઓ તો તમારી પાસે 2 તૃતીયાંશ છે, તમારે છેદમાં કેટલા કરવાના છે? લસા જેટલા 6, એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે છેદમાં 6 કરવા માટે 2 વડે અહીંયા ગુણો તો ઉપર પણ ગુણવું પડે છે, કારણ કે 2 ભાગ્યા 2 એટલે 1 જ કહેવાય। એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે, 1 વડે ગુણવાથી કિંમત બદલાતી નથી। અહીંયા પણ એવું જ થાય છે માટે તો આડકતરી રીતે 1 6 થઈ જાય છેદમાં અને 2 દુ 4 થઈ જાય। આ 1 દ્વિતીયાંશ એ 3 છઠ્ઠાંશ જ છે અને 2 તૃતીયાંશ એ 4 છઠ્ઠાંશ જ છે। આની વેલ્યુ આ જ કહેવાય ને આની વેલ્યુ આ જ કહેવાય। આપણે માત્ર છેદ સરખા કરવા હતા માટે આવું કર્યું છે। એટલે હાલ આપણે આ ટોપિક આધારિત આમાં કામ કરવાનું થશે, એટલે આપણે એ પહેલા જોઈ લઈએ। હવે એમાં આગળ જોઈએ તો સૌથી પહેલા સરળ બાબત છે જોઈ લઈએ। 2 થી નાની 5 સમય સંખ્યા લખો, આવો પ્રશ્ન છે। 2 થી નાની સંખ્યાઓ કઈ કઈ? સંખ્યા રેખા પર વિચારો તો 3 2 1 0 ઋણ, મતલબ આ બાજુ ડાબી સાઈડની બધી નાની જ થાય। આપણે જવાબમાં સીધું લખી નાખવાનું માંગેલ સંખ્યાઓ બરાબર 2 થી નાની એટલે 1 0 -1। અને હવે કોઈ પણ ઋણ સંખ્યા લખશો એ 2 થી નાની જ કહેવાય। આપણે આશરે આવું લખી શકાય, ચિંતાનો વિષય નથી, બરાબર છે। આની વેલ્યુ કેટલી થાય છે મહત્વ નથી આપવા માટે, અહીં તો માત્ર એની વેલ્યુ 2 થી નાની થાય એ જ જોવાનું છે। એટલે આ માંગે 5 સમય સંખ્યાઓ થઈ ગઈ। હજુ છઠ્ઠી લખી હોય તો લખી નાખવાની -11/5, કંઈ પણ કરો એ બધી આવે છે એ પ્રમાણે, બરાબર છે। એવો જ આ ટોપિક -2 થી મોટી, -2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો। કોનાથી મોટી? -2 થી। વિચારો સંખ્યા રેખા પર તમે -2 -1 0 ધન 1 ધન 2 આના જેમ આ ઋણ માટે પાછળ ગયા, ડાબી બાજુ આ બાજુ જમણી બાજુ જવાનું। મોટી સંખ્યા માટે તમારે જમણી દિશામાં જ જવાનું હોય, એટલે આમાં પણ સીધું લખી નાખીએ માંગેલ સંખ્યાઓ બરાબર -2 થી મોટી એટલે આગળ વધો એટલે -1 0। હવે ધનમાં કોઈ પણ લખી શકાય, 1 તૃતીયાંશ 4 પંચમાંશ 7 અષ્ટમાંશ અથવા 7 પંચમાંશ। ચલો બસ સિમ્પલ છે। તમારા મગજમાં એક ફ્રેમ હોવી જોઈએ કે મારે -2 થી મોટી કીધી હોય એટલે જમણી બાજુ આવતી હોય બધી લખાય।
આ અંક જમણો કોઈ બી લખી નાખવાનો ધન કિંમત એ મોટી જ કહેવાય જે મેં નાની લખી હતી તો ઋણમાં ગમે તે લખી નાખવાનું ક્લિયર નાની મોટી આવી સંખ્યાઓ લખતા આવડવી જોઈએ હવે આ ખરું કામ આવે છે વાંચો જો રકમ બરોબર શું લખ્યું છે પહેલા -2 પંચમાંશ અને ધન 1 દ્વિતીયાંશ વચ્ચેની 10 સમય સંખ્યાઓ ચલો આપણે પ્રયત્ન કરીએ મિત્રો પહેલા તો ચલો -2 પંચમાંશ આ 1 દ્વિતીયાંશ આપણે છેદ સરખા કરવા જઈએ ને લસા 2 પંચા 10 એ પ્રમાણે પહેલું કામ આપણે એ કરીએ તો -2 પંચમાંશ એટલે -2 ભાગ્યા 5 ગુણ્યા 2 ઉપર નીચે આ 1 દ્વિતીયાંશ એટલે 1 5 5 વડે ગુણ્યા આ કેટલા થયા 5 ભાગ્યા 10 આ -4 ભાગ્યા 10 છેદમાં 10 10 કર્યા એટલે 5 ને 2 વડે ગુણ્યા એટલે છેદમાં 10 ઉપર પણ ગુણવા પડે એટલે 2 દુ -4 અહીંયા 2 પંચા 10 કરવા 2 ને 5 વડે ગુણ્યા તો ઉપર પણ ગુણવા પડે 1 પંચા 5 આ ધન 5 દશાંશ આ -4 દશાંશ એની વચ્ચેની 10 સંખ્યા જોઈએ છે એપ્રોક્સિમેટલી મેં એટલે વિચારી તો જો આ -3 -2 -1 0 1 2 3 4 5 તો પૂરી નહીં થાય બરાબર પછી તો 5 આવી જશે વચ્ચેની એટલે 1 2 3 4 5 6 7 8 આવી 10 થતી નથી તો હવે શું કરવું બહુ ઈઝી રસ્તો છે આ -4 ભાગ્યા 10 હતું એના વડે હવે 2 વડે ગુણી કાઢે એટલે -8 ભાગ્યા 20 થઈ ગયું અને અહીં જે 5 ભાગ્યા 10 હતું એમાં નીચે 2 વડે ગુણી કાઢ્યું ચલો હવે સમજો કે આવું જ કેમ કર્યું કેમ 2 વડે ગુણ્યા સૌથી પહેલા સમજો તમે ડાયરેક્ટ કરી શકો આ વસ્તુ સૌથી પહેલા આપણે નાનો જ પ્રયત્ન કર્યો કે છેદ સરખા કરવા એટલે 2 અને 5 ના લસા 10 લાવવાનો પ્રયત્ન કર્યો 5 ને 2 વડે ઉપર નીચે અહીંયા આપણા 2 એટલે 5 વડે ઉપર નીચે ગુણ્યા એટલે -4 ભાગ્યા 10 5 ભાગ્યા 10 આમ કરવાથી તમને 8 જ સંખ્યા મળી 10 મળી નહીં એટલે હજુ તમને મેં આગળ કહ્યું એ પ્રમાણે કે તમે -4/10 છે ઉપર નીચે કોઈ પણ સંખ્યા વડે ગુણો તો વેલ્યુ બદલાય નહીં એટલે અહીંયા મેં 20 કર્યા એટલે ઉપર -8 કર્યા તો અહીંયા પણ મારે 20 જ કરવા પડે ને છેદ તો સરખા કરવા પડે સમછેદી બનાવવી પડે એટલે જે 10 હતા એને 10 દુ 20 કર્યા તો ઉપર 5 દુ 10 થઈ ગયા હવે આપણી પાસે આ બે સંખ્યાઓ છે -8/80 અને સોરી 20 અને 10/20 આ બેની વચ્ચે આ 10 સંખ્યાઓ મળે કે નહીં વિચારો જોઈએ તો એનો જવાબ છે હા તમે આ નહીં લખો અને સીધું આને આમ ગુણશો ને કે -2 5 ગુણ્યા 4 ઉપર પણ 4 એટલે -8/20 અને આને પણ એ રીતે 2 અને અહીંયા કેટલા વડે ગુણવામાં આવે 10 વડે તો અહીંયા ઉપર 1 ગુણ્યા 10 બરાબર 10/20 એવું જરૂરી નથી કે લસા લઈને છેદ સરખા જ કરવા પડે આ બે સ્ટેપની જરૂર હવે નથી મેં સીધું જ આ તમને સમજાવવા લખ્યું કે અહીંયા પહોંચી ના મળે આપણે 4 દશાંશ માઈનસ અને 5 દશાંશ વચ્ચે 8 જ મળી હવે આમાં મળી ગઈ એટલે આપણે મેં ડાયરેક્ટ બતાવ્યું કે 5 ચોક 20 કર્યા 2 ગુણ્યા 10 20 કર્યા કે -8/20 અને 10/20 ક્લિયર હવે માંગેલ સંખ્યાઓ આપણે 10 લખવાની છે -8 થી આગળ શરૂ કરીએ આમ તો -7/20 -6/20 -5/20 -4/20 -3/20 -2/20 -1/20 0 1/20 2/20 ધન સંખ્યા આગળ આવશે ને હવે 3/20
4/20 9/20 સુધી થાય. ક્લિયર? આ તો ઘણી બધી થઈ ગઈ, 10 નહીં પણ ઘણી બધી થઈ ગઈ. એક જ વખત થોડો ગુણાકાર આગળ વધ્યો, 10 ની જગ્યાએ 20 થઈ ગયા એમાં તો. ક્લિયર? એટલે ફરીવાર સમજી લો કે છેદમાં છેદ સરખા કરવા માટે તમે કોઈ પણ યોગ્ય સંખ્યા વડે, ભલે બંને સરખી ના હોય પણ અલગ અલગ યોગ્ય સંખ્યા વડે ગુણાકાર કરી અને છેદ સરખો લાવી શકો. આવું કોઈ વાર લસાઅથી સેટ ના થાય તો જાતે વિચારી લેવાનું છે. હવે બીજો દાખલો જોઈએ આગળ. બધા દાખલામાં આપણે આ ક્રિયા જ કરવાની છે. ચલો આ રકમ જુઓ તો ખબર પડે. 3/5 અને 3/4 વચ્ચેની 10 સમય સંખ્યા. ચલો ત્યારે સૌથી પહેલા આપણે આન્સર માટે 3/5 અને આ 3/4 20 કરવાનો વિચાર કરીએ તો માટે 3/5 માં 5 ચોક 20 તો ઉપર પણ ગુણવા પડે એટલે બનશે કેટલા? 4 12/20. ચલો હવે એના બરાબર 3 છેદમાં 4 ની જોડે કેટલા ગુણશું? 5. તો અહીંયા 20 થઈ ગયા છેદમાં. આપણો પ્રયત્ન છેદમાં 20 લાવવાનો છે. તો આ 5 15. હવે ચેક કરો જો મિત્રો, છેદમાં તો 20 આવી ગયા પણ માગેલી 10 સમય સંખ્યા મળશે તો શું થશે? તો લસા 5 ચોક 20 જેટલું સેટ તો કરી દીધું પણ ઉપર 12 અને 15 છે. તો 12 અને 15 વચ્ચે તો 13 અને 14 બે જ આવે. મારે તો 10 જોઈએ છે. આવે તો પાછું ફરી ગુણીએ તો 12 ગુણ્યા 2 20 ગુણ્યા 2 એટલે 24/40 અને અહીંયા 15 ગુણ્યા 2 20 ગુણ્યા 2 તો 30/40. તોય મેળ નથી પડતો કારણ 24 અને 30 ની વચ્ચે 25 26 27 28 29 પાંચ એક સંખ્યા મળે. તો હવે એથી વધારે વિચારી શકાય. આ તમને મેં સમજાવવા માટે બતાવ્યું છે. 40 ની જગ્યાએ હવે હું કોઈ એવી મોટી સંખ્યા સેટ કરીશ કે જેનાથી આવી જશે. આ બધું ના લખો તો પણ ચાલે. હવે આપણે આપણી બુદ્ધિથી સેટ કરવાનું. દાખલા તરીકે હું એવું વિચારું કે 3/5 છે ને તો 12 લઈ લઉં એટલે 12 36/60 થઈ જશે. સમજ્યા? અને અહીં 4/15 લઈ લઉં તો 3 ગુણ્યા 15 તો 15 45 અને 60 છે. હજુ ચેક કરો થાય છે કે કેમ, પછી આપણે વિચારીએ. 36 પછી 37 38 39 40 41 42 43 44 કેટલી થઈ? 8 થઈ. 10 જોઈએ છે. ઓકે, નેક્સ્ટ પ્રયત્ન કરતા જ રહેવાનું છે. શું કરીશું? આપણે 40 સુધી ગયા હતા ને, હવે આપણે 80 નો વિચાર કરીએ. બરાબર? ચાલો ત્યારે છેદમાં 80 વિચારીએ તો 16 × 80. અહીંયા 16 વડે ગુણવું પડે. અહીંયા 20 ચોક 80. આનો જવાબ છે. આનો જવાબ 16 48/80 અને અહીંયા 20 60/80. હવે વિચારો 48 ને 12 60 10 સંખ્યાઓ મળી જશે. આ બિલકુલ સમજવા જેવી બાબત હતી. આપણે વારંવાર પ્રયત્ન કરી નિષ્ફળ ગયા પછી છેવટે છેદમાં 80 બનાવ્યા ત્યારે આ સફળતા મળી. હવે જોઈ લો ત્યારે 10 સમય સંખ્યા માટે માંગે સમય સંખ્યા તો કઈ લઈશું? 48 પછી આવશે 49/80 50/80 એમ અલગ અલગ 49 50 51 52 53 54 55 56 57 અને 58 અને 10મી થઈ જશે 58/80. ક્લિયર? ઓકે, હવે આગળ બીજો એક દાખલો
આમ તો આ પાંચમા પ્રશ્નમાં બે ત્રણ દાખલા આપ્યા છે, લગભગ 3 એક દાખલા, બટ આઈ થિંક તમને આ દાખલો હવે છેલ્લો લાગે, બધામાં એક સરખી જ રીત છે, એક કહીએ તો પણ ચાલશે, 2/3 4 પંચમાં, આમાં તો 5 જ સમય સંખ્યા માંગી છે એટલે બહુ અઘરું છે નહીં, બરાબર? તો એમાં છેદમાં આપણે 3 છે 30 લાવવાનો પ્રયત્ન કરીએ, ચલો તો 3 દાન 30, 2 ગુણ્યા 10 એટલે 20/30, અહીંયા 30 લાવવા હોય તો 5 છંગ 30, 4 છંગ 24, 24/30, જો તોય કટકું ફૂટ્યું, બરાબર? સંખ્યાઓ એટલી સરસ મૂકેલી છે ને કે પછી એકદમ નજીકમાં 30 બનાવ્યો આપણે 10 વડે ગુણ્યા નીચે તો 10 તરી 30, 10 દુ 20 થયા, 5 છંગ 30 તો 6 ચોક 24 થયા, તો 20 અને 24 ની વચ્ચે 5 સંખ્યાઓ નહીં મળે, કઈ વાંધો નહીં, બે વડે ફરી ગુણી કાઢીએ તો 30 દુ 60, 20 દુ 40, 40/60, એમ અહીંયા 30 દુ 60, 24, 48/60, બોલો હવે માંગેલ સંખ્યા મળી જશે? હા, 5 લેવાની છે, 41/60, 42/60, 43/60, 44/60, 45/60. ક્લિયર? ઓકે, હવે છેલ્લે એક બીજું ઉદાહરણ લઈએ, ચલો ઋણ છે એટલે દાખલા નંબર 5 નું જ છે અને એની રકમ છે -3/4 અને 4/5, લગભગ આવી રકમ છે તમારે કે 5/3 હશે. આની વચ્ચેની આપણે સંખ્યાઓ જોઈએ છે, ઋણ છે એટલે મિત્રો ગભરાવાની કોઈ જરૂર નહીં, બહુ ઈઝી આવી જશે. આ -3/4, ચલો નીચે 20 તો નહીં બને, પણ 2 ના ઘડિયામાં અને 3 ના ઘડિયામાં સરખી સંખ્યા કરીએ તો 30 30 કરીએ, 2 5 10, 3 2 ચોક 8, 3 નહીં, 2 5 10, 2 6 12, 3 ચોક 12, ચલો 12 થી વિચાર કરીએ એટલે 2 6 12 -3 ગુણ્યા 6, સમજો નાનાથી પ્રયત્ન કરી આવી જાય એવું કરીએ, 3 ચોક 12, બહુ ઈઝી આવી જશે, બરાબર છે? આમ તો આપણે 2 તરી 6, ચલો બહુ ઈઝી લઈએ, નાની આમાં પણ આવી ગયા, -18/12 અને 20/12 ની વચ્ચે તો આવી જ જશે, 5 જ માંગી છે, પણ આપણે લસા 6 માટે સેટ કરીએ, નાની સંખ્યા માટે. ચલો તો આ રહ્યું -3 અને આ 2 ગુણ્યા 3, 3 દુ 6 એટલે -9/6, આમાં 5 3 દુ 6, આમાં ઈઝી બની જાય છે તો 10/6, કારણ માઈનસ આવી ગયું એટલે હવે તો કેટલી બધી સંખ્યા થઈ જાય, -9 થી -8 -7 -6 4 5 10 સુધી, એટલે માંગેલ સંખ્યાઓ તો કેટલી બધી થઈ ગઈ, અથવા તેની વચ્ચેની સંખ્યાઓ કેટલી બધી લખી શકાય, -8/6 -7/6 -6/6, બરાબર છે? આ પ્રમાણે આપણે જો આગળ લખી નાખો, આધાર લખવી હોય થોડી તો આપણે 10/6 છે તો એની આગળની 5/6, 8/6, હવે કોઈ બી લખી શકીએ, 9/6, 10 નહીં લખવાનું, આપણે 5 જ સંખ્યા લખવાની છે એટલે આપણે ઘણી બધી લખી નાખીએ આમાં તો અહીંયા તમારું આ પ્રકરણ પૂર્ણ થઈ જાય છે મિત્રો. મેં તમને લગભગ બધા જ ડિટેલમાં ટોપિક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ થિંક તમારે દર વખતે ચોપડીના દાખલા તો છે જ મોટા ભાગે, એ તો આપણે ગણીએ છીએ. પ્રેક્ટિસ વર્કના કે અન્ય કોઈ પ્રકારના સામયિકમાંથી પણ તમારે દાખલા ગણવાના, અને ડિસ્ક્રિપ્શનમાં જો દાખલા જ્યાં જ્યાં મુકાયા હોય તો તમારે એક્સ્ટ્રા વર્ક પણ કરવાનું રહેશે. તો હવે આપણે આજે આ પ્રકરણને અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ, અને આના પછી હવે જે કોઈ પ્રકરણ લેવાનું હશે એમાં નવા
ટોપિક સાથે વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.